ઘનશ્યામ ગાંધી તલોદ શ્રીનાથજી પુષ્ટિ માર્ગી હવેલી દેવક અને સર્વમંગલા દેવી ટ્રસ્ટ તલોદનો કારોબારી સદસ્ય આ અમારો 43મો પાટોત્સવ છે। આ પાટોત્સવના મનોરથી નરેન્દ્રકુમાર ગાંડાલાલ શાહ મુંબઈવાળા પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું। આ મનોરથની અંદર પ્રથમ દિવસે શ્રીનાથજી હવેલીમાં દંડ મહોત્સવ તથા છાક મનોરથ, રાત્રે ધોળપદના રાસ ગરબા। આ મનોરથની અંદર શ્રી તિલક બાવા અમદાવાદ ખાતે બિરાજમાન રહ્યા હતા સહપરિવાર સહિત। ત્યારબાદ 19 તારીખે કુળદેવી સર્વમંગલા માતાજીનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। આમાં પણ બહારથી ઘણા માઈ ભક્તો હાજર રહ્યા હતા। આ બંને દિવસ ઘણા વૈષ્ણવો દર્શનનો લાભ તથા મહાપ્રસાદનો લાભ લીધો। સર્વમંગળા માતા કી જય હો। શ્રીનાથજી પુષ્ટિ માર્ગીય હવેલી અને શ્રી સર્વમંગળા માતા મંદિર તલોદ ખાતે છેલ્લા 2 દિવસથી ભવ્ય આયોજન પાટોત્સવનું 43મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના 2 દિવસથી ખૂબ જ સારામાં સારા ઉત્સવો અને મનોરથો કરવામાં આવી રહ્યા છે। તલોદ તથા આજુબાજુના સમાજના તથા અન્ય સમાજના માઈ ભક્તો તથા શ્રીનાથજી ભક્તોનો સારામાં સારો એવો અહીંયા ઉમળકો રહ્યો છે। સારામાં સારા પ્રોગ્રામ અહીંયા બન્યા છે અને દરેકે સારામાં સારા દર્શન તથા પ્રસાદ તથા ગુરુજીના આશીર્વાદ સાથેનો ખૂબ જ સારામાં સારો લાભ લીધો છે। મુંબઈ પરિવાર શ્રી નરેન્દ્રભાઈ ગાંડાલાલ શાહ પરિવાર તરફથી અહીંયા આખા પૂરા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું અને દરેક ભક્તોએ સારામાં સારી રીતે આ ઉત્સવને માણ્યો છે અને આવતા વર્ષે 44મા પાટોત્સવ માટે દરેક પોતાની રાહ જોઈ રહ્યા છે કે આનાથી પણ ભવ્ય આયોજન કરી અને ફરી આપણે આ પ્રસંગનો આનંદ માણી શકીએ। સર્વેને જય શ્રી કૃષ્ણ, જય માતા। મારું નામ નેહા શર્મા છે અને હું શ્રી સર્વમંગલા દેવી મંદિર તલોદમાં પૂજા કરું છું અને આજે 43મા પાટોત્સવ નિમિત્તે અમને બહુ જ મજા આવી આજે અને હવન, નવચંડી હવન, 56 ભોગ તથા હવેલીમાં ફૂલ ફાગનો મનોરથ થયો હતો।